નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ સમાચારની, અને તેમાં પણ એમ કહેવાય ને કે આ મુદ્દા ઉપર મેં અત્યાર સુધી ઘણી બધી ડિબેટ્સ કરી, ચર્ચા વિચારણાઓ કરી, લોકો સુધી જે બાબત પહોંચાડી, સરકાર સુધી બાબત પહોંચાડી, પણ ક્યાંક એમ કહેવાય ને કે લોકો સમજ્યા, જાણ્યા, તેની ઉપર અત્યારે તો અમલીકરણ પણ થયું, પણ એ પણ અમુક સમય માટે જે કર્યું હોય ને એવું લાગ્યું. પેલું ક્યાં ડ્રાઈવ કરી હોય ને 10 દિવસ પૂરતી, 10 દિવસ પૂરતી જ અત્યારે તો ડ્રાઈવ કરી હોય ને લોકોએ, એવું જ ક્યાંક અત્યારે તો જોવા મળ્યું. આજે અમદાવાદમાં, સુરતમાં અને વડોદરામાં જે પ્રમાણે હિટ એન્ડ રનના જે કેસ સામે આવ્યા, અને સૌથી પહેલી હું બાબત અમદાવાદની કરવા માંગીશ કે અમદાવાદમાં છારોડી નજીક જે હિટ એન્ડ રનનો ઘટના જે સામે આવી. બીજી બાજુ જ્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં મગદલ્લા રોડ ઉપર જે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. વડોદરામાં જે હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જેમાં જે યુવક હતો એ નશાની હાલતમાં હોવાની પણ જે બાબત સામે આવી. અને આ તમામ પરિસ્થિતિમાં સવાલ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે ઝડપ જે અત્યારે તો દરેક લોકોને છે. હું ઝડપથી અત્યારે તો પહોંચી જાઉં, 7 વાગે પહોંચવાનું, હું 6:30 ઘરેથી નીકળીશ, 7 વાગે ત્યાં પહોંચી જઈશ, એ પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન છે. એવું નહીં કે 10 મિનિટ થોડા વહેલા જઈને ત્યાં બેસી જઈએ તો કંઈ ફરક પડવા નથી આપણને, પણ મારો ટાઈમ અત્યારે ખૂટે છે, હું સિગ્નલ પર કેમ ઊભો રહું, હું સિગ્નલ તોડી નાખીશ. તો સિગ્નલ તોડતા હોય છે. ચલો, સિગ્નલ તોડ્યું પછી ક્યાંક એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ના, અત્યારે તો અમારે કોઈ નિર્ણય નથી લેવો, અમારે તો તાત્કાલિક અત્યારે ચેન્જ કરવું જ પડશે, એ પ્રમાણે ક્યાંક ચેન્જ પણ કરી દેતા હોય છે. સિગ્નલ તોડવાની બાબત દૂર રહી, પછી બીજો કોઈ અંદરથી એવો રસ્તો શોધી કાઢશે કે ત્યાં પણ સ્પીડમાં જવું છે, બસ રોકાવું નથી, 40 થી 50ની સ્પીડે નથી જવું, પણ અમારે વધારે 80ની સ્પીડે જવું છે, એટલે ફટાફટ અમે પહોંચી શકીએ એટલા માટે પણ ટાઈમ મેનેજમેન્ટ ક્યાંક કરવો નથી, એવી બાબત જોવા મળતી હોય છે. એક પિટિશન આમાં દાખલ કરવામાં આવી હતી સુરત બાજુથી, કે જેમાં NH 47 અને 53 ઉપર જે પ્રમાણે અકસ્માતની સંખ્યા વધી રહી છે તેને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો, જાણ કરવામાં આવી હતી કે જે પ્રમાણે કેસીસ સતત વધી રહ્યા છે અત્યારે તો તેને રોકવા પણ બહુ જરૂરી છે. ચલો, હિટ એન્ડ રનની ઘટના અને હાઈવેની ઘટના થોડીક અલગ છે, પણ તેને પણ સાંકળવી એટલા માટે જરૂરી છે કારણ કે ત્યાં પણ અત્યારે તો નિયમોનું પાલન નથી થતું, એ જ સવાલ આવીને ઊભો રહેતો હોય છે. ત્યારે આજે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રવીણ કાનાબાર, કે જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે. સાથે જૈન બારેવડિયા આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ગાંધીનગરમાં જોઈન્ટ ડિરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ જે રહી ચૂક્યા છે. સાથે અત્યારે તેઓ યુ-ટર્ન ફાઉન્ડેશનના ચેરમેન પણ છે. સાથે જ આપણી સાથે જોડી ગયા છે માનવભાઈ ધારિયા, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રવીણભાઈ, હવે તો એવું કહેવાય ને કે એકની એક વસ્તુ પૂછીને હવે તો હું થાકી ગયો એવું લાગે ને, અને એકની એક બાબતે જવાબ તમે આપીને એમ કહેતા હશે યજ્ઞભાઈ હવે આપણે કેટલી વાર આની આ ચર્ચાઓ કરીશું. પણ આજે ચર્ચા મારે એટલા માટે પ્રવીણભાઈ કરવી છે કારણ કે ઝડપની મજા એ મોતની સજા અત્યારે તો બની ગઈ છે. અને જે પ્રમાણે જે 2 માર્ગ અકસ્માતની જે આજે બાબત સામે આવી, તેમાં બંને યુવાનોના મૃત્યુ થયા છે. આજથી આપને યાદ હોય તો મહેસાણામાં 8 દિવસ પહેલાં રાધનપુર હાઈવે ઉપર એક હિટ એન્ડ રનનો કેસ બન્યો હતો, જેમાં આજે યુવકે દમ તોડ્યો હોય તેવી પણ એક વિગત સામે આવી છે પ્રવીણભાઈ. એટલે ટોટલ 4 જેટલા કેસ સામે આવ્યા છે, કે જેમાં જે અમદાવાદના જે છારોડીની વાત કરીએ તેમાં પણ અત્યારે તો એ જ પ્રકારની ઘટના છે. સુરતમાં જે ઘટના બની તેમાં તો જે યુવક હતો કે જેણે હેલ્મેટ ન પહેરી હોય તેવી પણ બાબત સામે આવે છે, અને તેમાં અત્યારે તો તે એક્સપાયર થઈ ગયો છે. એટલે પ્રવીણભાઈ, ટ્રાફિક ડ્રાઈવ કરી બધું જ અત્યારે તો જોયું, પણ અત્યારે ક્યાંક એમ કહેવાય ને કે ના, વ્યક્તિઓને સમજવું નથી કે પછી નિયમોનું પાલન કરવું નથી. અત્યારે બધા જે સ્પીડમાં જ જવા માટે અત્યારે તો એમ કહે ને કે ટેવાઈ ગયા હોય ને તેવું લાગી રહ્યું છે. પ્રવીણભાઈ, તમારી વાત સાવ સાચી છે. આજ સવારે હું હોસ્પિટલ જતો હતો, મારી ડોટર ઇન લો ગાડી ચલાવતી હતી. સાહેબ, ડાબી બાજુથી જમણી બાજુથી લોકો ઓવરટેક કરે, તમને મોટી ગાડીઓ વાળા ઓવરટેક કરે ખોટી સાઈડ પરથી. હવે તમે શું કરો? પાંજરાપોળના 4 રસ્તા પાસે સવારે જે લોકોને સીધા જવું છે એ બધા એક્સ્ટ્રીમ લેફ્ટ પર આવે. હવે એક્સ્ટ્રીમ લેફ્ટ એકચ્યુઅલી ખુલ્લી એટલા માટે રાખવાની છે
કે ત્યાં ગાડીથી ફ્રી લેફ્ટ ટર્ન છે કે જેથી જેને જવું હોય જઈ શકે. પણ સાહેબ બધા એ લેન ઓક્યુપાય કરી દે અને પછી વળે ક્યાં ખબર છે, સીધા ના જાય, એક્સ્ટ્રીમ રાઈટ ટર્ન લે, સીધા પોલિટેકનિક તરફ વળે. કોઈને પણ પોતાના શરીરની કે બીજાની કોઈની જવાબદારી જ નથી. મને તો પોતાને એવું દેખાય છે કે જે વ્યક્તિઓ આપણા છે, આપણે બાળકોને સાચી કલ્ચરલ કંઈ ટ્રેનિંગ આપી છે કરી? મા બાપનો હું આ પહેલો કાઢીશ, કારણ કે નાનપણથી જે બધું એવું કરતા થઈ જાય છે. સાહેબ, મોટરસાયકલવાળાઓ જુવાનિયા આજે જે ગયા એના મા બાપની અને એ જો પરણેલા હોય તો એમના ડિપેન્ડન્ટની આજે અત્યારે શું પરિસ્થિતિ હશે એનો વિચાર કરો. બેઝિકલી અત્યારે દરેકને ઉતાવળ તો છે પણ એમને પડી નથી ને બીજું મગજથી એવું પણ વિચારે છે કે મને કંઈ નહીં થાય. જ્યારે થશે ત્યારે ખબર પડશે. સ્વાભાવિક છે કે ગઈકાલે મેં વાંચ્યું છાપામાં કે અમદાવાદમાં 2,60,000 રિક્ષાઓ છે. 2,60,000 એટલે કે આપણા રસ્તાઓ ટ્રાફિકથી ભરેલા છે. એક ચેનલ ઉપર હું જોતો તો કે જ્યાં આ જ સમાચાર આવતા હતા, ગાંધીનગર જતો યોગ જે મરી ગયો ત્યાં, તો ત્યાં મર્જ થાય છે 2 લાઈન મર્જ થાય છે. હવે આપણે ત્યાં મર્જિંગ થતું હોય ત્યારે લોકોએ કેવી રીતે ડ્રાઈવ કરવું કદાચ એની સમજ જ નથી. અને એ જ વિડીયોમાં દેખાતું હતું કે માથા પર હેલ્મેટ પહેરેલા હતા જ નહીં. આ હિટ એન્ડ રનમાં જે 2 મોટરસાઇકલિસ્ટ ગયા તો આપણને એ ખબર નથી કે એમણે હેલ્મેટ પહેર્યા હતા કે નહીં. જો લોકો હેલ્મેટ પહેરે તો 30% જાન બચી શકે. અને મોટા ભાગના એક્સિડન્ટ જે થાય છે તે સ્પીડથી થાય છે અને એના પછીનો નંબર જે આવે છે હિટ એન્ડ રનનો. અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં હિટ એન્ડ રનના કેસીસ સોલ્વ થતા જ નથી એમ ગણીએ તો ચાલે. અને જ્યારે કેસ ચાલે છે તો તથ્યનો કેસ હજી હવે ચાલવા ઉપર આવ્યો છે. કહેવાનો ભાવ છે કે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આપણે આપણું પોતાની જવાબદારી એકાઉન્ટેબિલિટી જલ્દી પૂરી કરીએ એવું ક્યાંય દેખાતું જ નથી. એક હમણાં એક્સિડન્ટનો મામલો આવ્યો કે ગટરનું ઢાંકણું ઊંચું હતું અને એક કોઈ આધેડ વ્યક્તિએ ઢાંકણા જોડે અથડાયા અને એ ગુજરી ગયા. હવે મ્યુનિસિપાલિટીએ એના જે કામ કરવાના છે કરે કોણ? અને પાછું એવું પણ કહેવામાં આવ્યું કે એ એરિયામાંથી કમ્પ્લેન પણ કરવામાં આવેલી કે આ એરિયાના ગટરના ઢાંકણા બરાબર નથી. અને આપણે આ જોઈએ જ છે બધે. સરખા બમ્પ ના હોય, સરખા ઢાંકણા ના હોય, રસ્તાની બધી ફૂટપાથો જે ત્યાં દુકાનવાળા છે એમનો સામાન મૂકીને બેસી ગયા હોય અથવા નવા વેપારીઓ ત્યાં પોતાની દુકાન લગાડીને બેસી ગયા હોય. હવે જે ચાલવા માટેની જગ્યા છે તો ફૂટપાથ ચાલવા માટે રહી જ નથી લોકો માટે. એના ઉપર લોકો પોતાના ઇવન ફૂલ ઝાડના છોડ પણ મૂકતા હોય છે અને એના ગમજા મૂકે કે જેથી ત્યાં આગળથી લોકો ચાલે નહીં. અરે ભાઈ, તમારા ઘરની અંદર બગીચો હોય, એની જમીન હોય તો તમારો બાગ ત્યાં કરો, પણ ફૂટપાથના બાગ શેના માટે બનાવવાનો? અનફોર્ચ્યુનેટલી આ હાલત છે. અને આજની જો વાત કરું તો 3 જેટલા કેસ અત્યારે તો જે સામે આવ્યા છે તેમાં આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘટના સમયે એક બાજુ જે રીતે હેલ્મેટ પહેર્યું નથી, બીજી બાજુ જે રીતે હિટ એન્ડ રનની જે ઘટના સામે આવી છે અમદાવાદના જે છારોડીવાળી, ત્યાં તો એ ખૂબ જ સ્પીડે જે અન્ય વાહન ચાલક હતો ને જે બાઇક ચાલકને જે પ્રમાણે ટક્કર મારી છે ત્યાં જ અત્યારે તો એ વ્યક્તિનું મૃત્યુ પણ નિપજ્યું છે. તો એ સ્પીડ અત્યારે તો કેટલી હશે તેને લઈને ક્યાંક અત્યારે તો સવાલ થતો હોય છે. આપ આ જે બધી ઘટનાઓ અત્યારે સતત વધી રહી છે, જે ઝડપની જે મજા છે અત્યારે તો ક્યાંક મોતની સજા બની ગઈ છે. જશુભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? યોગેશભાઈ, આપણે જે કહું કે આપણો આખા પ્રોગ્રામ પૂરો થશે ને ત્યાં સુધીમાં ગુજરાતમાં દર 50 થી 55 મિનિટમાં એક ફેટલ એક્સિડન્ટ થાય છે. અને બહુ એક કરુણ બાબત છે કે દર વર્ષે 8 થી 8.5 ફેટલ એક્સિડન્ટ થાય છે. 24 થી 25,000 નાના મોટા અકસ્માતો થાય છે. એમાં અપંગતા અથવા તો કાયમી જેને કહીએ ને કે ડિસેબિલિટી આવતી હોય છે. સુધારવા માટેનો તો હવે એક છે ને માનસિકતા બનવાની જરૂર છે. જે વાત કરીએ તો, કારણ કે લોકોમાં ઝડપ કરતા એમને કોઈ ડર નથી અથવા એવું લાગે કે મને કશું થવાનું નથી, હું હેલ્મેટ નહીં પહેરું તો મને કંઈ નહીં થાય, સીટ બેલ્ટ બાંધીશ તો નહીં બાંધો તો કંઈ નહીં થાય.
એ જે વધારે પડતો આત્મવિશ્વાસ છે એને એ જે ગેરસમજ છે એને દૂર કરવાની જરૂર છે. ઘણા બધા કહીએ છીએ, ઘણા બધી ડિબેટ થતી હોય છે, પણ લોકો કોઈ બોધપાઠ આમાંથી લેતું નથી એવું જણાય છે. અને એક પણ દિવસ એવો નહીં હોય કે ફેટલ એક્સિડન્ટ વગરનો અથવા તો કોઈ ન્યૂઝ મીડિયામાં, પેપરમાં કે એક્સિડન્ટ ના થયો હોય નહીં બને. દર 4 મિનિટે ઇન્ડિયાની અંદર ફેટલ એક્સિડન્ટ થાય. આ એક કરુણતા છે. અને આપણે સૌથી વર્લ્ડની અંદર હાઈએસ્ટ જો ફેટાલિટી હોય આપણી છે. આને ઘટાડવાનું છે. કેન્દ્ર સરકારના ગડકરીજીનો જે પ્રોગ્રામ ચાલે છે એમને 2030 સુધીમાં જે અત્યારે એક્સિડન્ટો થાય છે એમાં 50% ડાઉન કરવાની વાત છે. ગયા વર્ષના ફિગર જો 1,68,000 માણસોના ફેટલ એક્સિડન્ટમાં જે જામ આવ્યા છે અને કદાચ આ વખતે વધારે છે. 2025 નો ફિગર આપણી પાસે એક્ઝેક્ટ આવ્યો, અરે 24 નો આવ્યો નથી, આ 23 નો ફિગર છે. પણ હું માનું ત્યાંથી વધશે નહીં. અને આ ગતિ ચાલશે તો 2 લાખ ને પહોંચતા કોઈ વાર નહીં લાગે. આ જે સમસ્યાઓ છે ને, તો વહીવટીતંત્ર, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકોની જાગૃતતા બેની વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અત્યારે રોડ સારા થાય છે, એક સારી બાબત છે, પણ ઘણી વખતે નાના મોટા જે હર્ડલ હોય છે એના કારણે પણ અકસ્માત થતા હોય છે. 2 દિવસ પહેલા નરોડાની અંદર ફેટલ એક્સિડન્ટ થયો અને એની અંદર ગટરનું ઢાંકણું જે અનલેવલ હતું ને એમાં અથડાઈને પેલા એક વાહન ચાલક હતા, આધેડ હોય નહીં, ગુજરી ગયા. એના 2 છોકરા છે, છોકરી અને છોકરા, જેની ઉંમર 23 વર્ષની 16 વર્ષની છે. હવે આ તો જે મા બાપ છે એના જેના છોકરા ઘરનો એના માટે કેટલી જવાબદારી નક્કી કરીને કે ભાઈ 4 થી 5 વખત કમ્પ્લેન કરવામાં આવેલી હોવા છતાં EMC કોર્પોરેશન તરફથી કોઈ પગલા ના લીધા. અને જયારે ફેટલ એક્સિડન્ટ થયું ત્યારે બેરિકેડ કરી દીધી તરત ને, અને 1 કલાકની અંદર કામ પૂરું થયું. તો આ કામ ન થઈ શકે પૂરું. તો આવી લોકોના ઘણી બધી છે. એ જ રીતે લોકોમાં પણ છે. 4 રસ્તા ઉપર ગાડીની તમે જોશો તો ધીમી કરવાની સ્પીડ, જયારે રાતના ટાઈમે અથવા તો તમે જો 4 વાગે 5 વાગે સિગ્નલ ત્યાં યલો બ્લિંકિંગ થતું હોય છે તો તમારે વાહન ધીમું રાખી અને પહેલા જમણી બાજુ, ડાબી બાજુ અને ફરી જમણી બાજુ જોઈને આગળ વધવાનું છે. પરંતુ આપણે ત્યાં આવી કોઈ સિસ્ટમ નથી, કોઈ જાણકારી નથી, અથવા જાણકારી છે તો ફોલો કરતું નથી. ફોન મારીને એમાં ઘણા એક્સિડ થતા હોય છે. આના માટે એક માનસિક બદલાવ માટે એક અભિયાન ચલાવવાની જરૂર છે. એમાં લોકોને સમજ આપવાની જરૂર છે અને મા બાપ પાસેથી છોકરું આ શીખવાનું છે. કારણ કે મા બાપ જે ચલાવતા હોય એ રેડ લાઇટ જમ્પિંગ કરતા હોય, સ્પીડિંગ કરતા હોય, 4 રસ્તા પર થોપતા ના હોય, જમણી બાજુના વાહન ચાલકને જવા માટેની પ્રાયોરિટી ના આપતા હોય, તો મોટો બાળક થયા પછી શું શીખશે? એનું એક બીજું ઉદાહરણ આપું કે આપણે ઘરની અંદર કચરો નાખીએ છીએ, ફ્લેટમાં રહે તો બાલ્કનીમાં ફેંકતા હોય છે. આ છોકરું જોવે છે અને એ જ એના જે તમારા સંસ્કાર છે એનામાં આવે છે. અને આ જે ટ્રાફિકના આપણે જે કરીએ છીએ એ જ અત્યારે તો આપણા બાળકો પણ શીખશે તેવી બાબત અત્યારે તો સામે આવતી હોય છે. એટલે બાળકને સુધારવા માટે પહેલા પોતાની જાતને સુધારવી પડશે. અને રેડ લાઇટ જમ્પિંગ કરતા જે છોકરું બેઠું હોય તો આપણે નહીં કરવું જોઈએ. એની અસર આપણા બાળક ઉપર પણ પડતી હોય છે. આ એક લાંબા ગાળાનો પ્રોગ્રામ છે, તાત્કાલિક રાતોરાત સુધરી જવાનું નથી. પણ આને એક ધીરજ રાખી અને આપણે માઇન્ડ સેટ કરવા માટેના, બદલાવ માટેની માનસિકતાની એ પ્રોગ્રામ સરકારે અને લોકોએ બંને સાથે સહયોગથી કરવાની જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. માનવ, જે પ્રમાણેના જે કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે, અત્યારે એમ કહેવાય ને કે ના યુથ બીજી બધી રીતે ઘણું સારી રીતે આગળ વધી રહ્યું છે, વધવું જોઈએ, એમાં કોઈ શંકા સ્થાન નહીં. પણ જે અત્યારે એમ કહેવાય ને કે અલગ અલગ મૂવીઝ જોઈ રહ્યા છે, બધા ઇન્ફ્લુઅન્સ થતા હોય છે કે અમે પણ સ્પીડમાં બાઇક ચલાવીએ, અમે પણ સ્પીડમાં અત્યારે તો ગાડી ચલાવીએ. પણ એ એમનું પોતાનું નહીં પરંતુ બીજાનું પણ અત્યારે તો જે વિચારતા નથી તે પરિસ્થિતિ સામે આવી છે. અને જે પ્રમાણે એ બાબત એક્સિડન્ટમાં પરિણમતી હોય છે. યુથ જે પ્રમાણે જે દિશા તરફ અત્યારે તો આગળ વધી રહ્યો છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બરોબર. તો સૌથી પહેલા હું જોઈ શકું છું કે અહીંના બધા જે ઉપસ્થિત જો વડીલોએ બધાએ બહુ સાહિત્ય દર્શાવ્યું કે અત્યારે અમદાવાદ સાથે સુરત, બરોડા અને ગુજરાતના તમામ જગ્યાએ કેવી રીતે હિટ એન્ડ રનના કેસમાં વધુ ભરી થઈ ગઈ છે. હવે આમાં મુખ્ય વાત એ છે ભાઈ આપણે અહીંયા કે તમે જોઈ શકો કે તમે જે બહુ સારી રીતે એને દર્શાવ્યું કે જે રીલનું કલ્ચર થઈ ગયું છે. તમે અત્યારે કોઈ પણ જોઈ શકો કે રાત્રે તમે આટો વાળા બહાર નીકળતો તમે જુઓ એક માણસ પોતાનો ફોન લઈને આખો વિડીયો શૂટ કરતો હોય અને બીજાને સામે પ્રેરિત કરતો હોય કે જો હું કેવી રીતે એકદમ જ ફાસ્ટ ગાડી ચલાવી રહ્યો છું. અને આના જ કારણે આ જે વસ્તુ છે, તકલીફ શું છે ભાઈ આમાં કે આમાં લોકો 1-2 માં જોવા કરતા આ જયારે અપલોડ કરે ને એને આમાં કરોડો મિલિયન લાઇક્સ અને વ્યૂઝ આમાં આવતો હોય છે. અને ખાસ કરીને આ જ લોકો રાત્રે આવું કરે છે. અને મને લાગે સરકારે આમાં જોવું જોઈએ.
પણ એ બધી વાત તો ઠીક છે, પણ હવે જે મુખ્ય કારણો હું તમને કહેવા માંગુ છું. આપણે આજે આપણે આખી જે વાર્તાલાપ કરશું હિટ એન્ડ રન કેસ માટે, તમે જો સવારે પછી કોઈ ના કોઈ નવો કેસ નોંધાયો અને આ ચાલ્યા કરી કેટલા વર્ષોથી, તમે અગર જોઈ શકશો કે 2023માં કુલ આપણે ખાલી અમદાવાદને આપણે પકડી, હું અમદાવાદ થી આવું છું, અમદાવાદમાં 50 જણના મૃત્યુ પામ્યા અને 2024માં 67 થઈ ગયો છે. અને આ આંકડો હર વર્ષે વધતું જઈ રહ્યું છે. અને આમાં સવાલ એ છે કે અગર આપણે અમદાવાદને અત્યારે કાલે આવ્યું કે આપણે અમદાવાદને 2030ના કોમનવેલ્થ ગેમ્સમાં કરવાના છે, અગર આપણે આવી જ રીતે શહેરને સ્માર્ટ બનાવીએ તો રોડ સેફટી, જે લોકોની જે સુરક્ષાને કેમ સ્માર્ટ આપણે નથી બનાવી શકતા, મને હજુ સમજ એ નથી પડી રહી. અને આમાં તકલીફ આપણે સિસ્ટમ કરતા આપણે પરિવાર લોકોની પણ છે કે જ્યારે મા બાપ પોતાના છોકરાને નાનપણથી જ્યારે આપણે કહીએ ને, જ્યારે આપણે છોડને વાવતા હોય એમાં જ એટલી તકરાર કરી નાખે છે કે કઈ નહીં, પપ્પા છે આપણે ઓળખાણ છે, તું કઈ પણ કર, કઈ થઈ નહીં શકે. અત્યારે થોડા સમય પહેલા આપણને બધાને ખબર છે કે બરોડામાં કેવી રીતે આપણે જ્યારે એક જણે, એ પણ પાછું દારૂ પીને કેવી રીતે એક જણને આખી ગાડી ઉપર ચઢાઈ નાખી હતી અને કઈ ના થયું. તકલીફ ભાઈ આમાં આવી છે કે જ્યારે કોઈ મોટા વ્યક્તિનો પકડાય ને ત્યારે સિસ્ટમ જાગે છે અને પાછો સિસ્ટમ એ જ રીતે ઊંઘી પણ જાય છે. જ્યારે આપણા લોકોના જીવ જાય છે ત્યારે કોઈને ફરક નથી પડતો, પણ જ્યારે કોઈ મોટા વ્યક્તિની મૃત્યુ પામે છે, આપણે બધાને ખબર છે કે કેવી રીતે થોડા વર્ષો પહેલા તથ્ય પટેલનો કેસ આવ્યો હતો, ત્યારે સિસ્ટમ જાગ્યું હતું, બરોબર, પણ હવે પાછું સિસ્ટમ ઊંઘી ગયું છે. કારણ કે જ્યાં સુધી લોકો પોતે અંદરથી કહેશે નહીં એ છે. પણ મારે થોડું બીજું કઈ વસ્તુ એને એક તમારે બધાના વિષયમાં લાવી છે. આપણે અમદાવાદમાં જોઈએ તો એચડી હાઈવે, સાયન્સ સિટી રોડ કે ઇસ્કોન સર્કલ કે નરોડા હાઈવે કે સિંધુ ભવન, આ બધા હોટસ્પોટ કેન્દ્ર બની ગયા છે. સૌથી વધારે એક્સિડન્ટો આ જગ્યા ઉપર થાય છે. તમે એક વસ્તુ જોઈ શકશો કે એસજીઆર ગાંધીનગર આપણે જઈએ ત્યારે સીસીટીવી કેમેરા હોય છે, પણ ખાલી આટલા જ અમદાવાદના ભાગને એ લોકો આખું કવર કરે છે. બાકી હજુ બધા જેટલા પણ ભાગો છે હજુ બધા સીસીટીવી બધાથી વંચિત રહી ગયા છે. મારો તો આ બધાને એ જ કહેવા માંગ છે કે તમે જ્યારે પણ તમે ગાડી લઈને નીકળો, તમે એક વસ્તુ યાદ રાખજો કે ઘરે મારા પપ્પા છે, ઘરે મારી માં છે અને ઘરે મારી બેન પણ છે અને ઘરે મારા મિત્રો પણ છે, જે મારા માટે જે રાહ જુએ છે કે અગર આને કંઈ થશે તો અમારું શું થશે. તકલીફ આમાં શું થઈ, આમાં દેખાદેખી જે જીવન છે દેખાદેખી વધી ગયો છે આ રોડ વાળામાં, હિટ એન્ડ રન કેસમાં. અને એના પછી પણ બીજે બે મુખ્ય કારણ કહીશ તમને. બીજો મુખ્ય કારણ એ છે કે લોકો હિટ એન્ડ રન થતું હોય તો એને રિપોર્ટ પણ નથી કરતા. મને તમે બધા વડીલોને કહેવું છે કે આ બહુ ખરાબ દર્શાય છે અમદાવાદ માટે, કે આપણા માટે મહિલા સુરક્ષા કે તમામ સુરક્ષાના બધાના આપણો નંબર છે, પણ એક હિટ એન્ડ રન કેસ માટે સ્પેસિફિક એક રિસ્પોન્સ કોલ પણ નથી. તો અગર આનાથી આ કાર્યક્રમથી આપણા જે સિસ્ટમના લોકો છે જોઈ રહ્યા છે, તો હું એ જ એમને દરખાસ્ત કરી કે તમે એક સ્પેસિફિક હિટ એન્ડ રન કેસનો પણ જે ટોલ ફ્રી નંબર એ તમે જારી કરો, તો તાકી લોકોને પણ એનાથી જે પણ આપણે શું કહેવાય અવેરનેસ થાય. અને બસ મારી છેલ્લી વસ્તુ એ જ કહેવા માંગુ છે કે જ્યાં સુધી આપણે અમદાવાદના લોકોનું વિચારીશું નહીં ત્યાં સુધી આવી રીતે થવાનું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે કહ્યું ને કે ના તથ્ય પટેલ, પરંતુ વિસ્મય શાહમાં પણ દરેક લોકો જાગ્યા હતા. પછી ક્યાંક એમ કહેવાય ને કે ના પરિસ્થિતિ એવી પણ જોવા મળી કે ના અત્યારે તો લોકો સમજ્યા જાણ્યા બધું જ અત્યારે તો જોવા મળ્યું, પણ પછી ક્યાંક તથ્ય પટેલ જે બન્યું એનાથી વધારે જે લોકો અત્યારે તો જાગૃત થયા ને તે પરિસ્થિતિ પણ છે. પણ પ્રવીણભાઈ એવું લાગી રહ્યું છે કે અત્યારે આ સ્પીડ વધારીને જે ચલાવવું, હિટ એન્ડ રન અત્યારે તો જ્યાં વધી રહ્યો છે, નશાની હાલતમાં અત્યારે જો કાયદો કડક બનાવી દેવામાં આવે ને તો કોઈ વાંધો આવે તેવું નથી, તેવું કહી શકાય ખરી. કારણ કે પ્રવીણભાઈ તમે ને મેં ટ્રાફિક ડ્રાઈવ પર પણ એક ડિબેટ કરી હતી અને એ ટ્રાફિક ડ્રાઈવ 10 દિવસ પૂરતી ચાલી હતી, લોકો હેલ્મેટ પહેરીને ફરતા હતા, પછી કંઈ નહીં. જો કાયદો અત્યારે તો યોગ્ય અમલીકરણ થાય તો અત્યારે કોઈ વાંધો આવે એવું નથી, તેવું પણ અત્યારે તો કહી શકાય. શું કહેશો આપ તેને? પણ તમારી વાત બહુ સાચી છે. જ્યાં સુધી સખત એન્ફોર્સમેન્ટ નહીં થાય ત્યાં સુધી લોકો અટકવાના નથી. જૂના રેકોર્ડ જો આપણે જોઈએ, અત્યારે તો પોલીસ 4 રસ્તા પર ક્યાંય કોઈ જગ્યાએ દેખાતી છે જ નહીં. જો દેખાય તમને તો એ લોકો પાસેથી એમની ફરિયાદ કરતા હોય કે માથે હેલ્મેટ નથી પહેર્યો અને પછી કંઈક પૈસાની આવકની સગવડ ઊભી કરતા હોય એવા દેખાય છે. દર વખતે દરરોજ લગભગ આ હું જોઉં છું. આજ સવારે તો મને મન પણ થઈ ગયું કે હું એક ફોટો પાડી લઉં. ત્યાં 2 કોન્સ્ટેબલ હતા અને 2 ટીઆરબીના જવાનો હતા. હવે ટીઆરબીના જવાનને ત્યાં ઊભા રહેવાની ક્યાં જરૂર હતી? 4 રસ્તા પર ટ્રાફિક રોકવા, ટ્રાફિકને કંટ્રોલ કરવામાં એણે મદદ કરવાની હતી. બીજી વાત એ છે કે જ્યાં લેફ્ટ ટર્ન હોય તો ત્યાં એક સાઇન બોર્ડ હોય કે અહીંયા ઊભા રહેવાની કે રોકાવાની છૂટ નથી.
સ્ટેન્ડિંગ ઓર વેઇટિંગ ઇઝ નોટ અલાઉડ. ત્યાં જ ઊભા રહીને એ જ લોકો વાહનોવાળાને ઊભા રાખતા અને એમને મેમો આપતા હતા. વિચાર કરો કે જો પોલીસના માણસને, કોન્સ્ટેબલને ખબર ના હોય કે આ જગ્યાએ ઊભા ના રહેવાય એટલા માટે કે જે કોઈ આવે છે એની તરફ પાછળથી, તો એ માણસ એમને ઉડાડી દેશે. એમને કંઈ પડી જ નથી, એમને કંઈ સમજ નથી. દરેક જગ્યાએ એકાઉન્ટેબિલિટી કમ્પ્લીટલી ખૂટે છે. એ મા બાપથી માંડીને શિક્ષકો, મ્યુનિસિપાલિટી, ગવર્મેન્ટ, પોલીસ, જે ગણીએ તે રસ્તો બનાવે, બધા જે હોટ એરિયા થાય છે આપણે ત્યાં બ્લેક સ્પોટ, ફોર એક્ઝામ્પલ મર્જિંગ, મેં પહેલાં વાત કરી, તો એના માટે શું પગલાં લીધા SGR ઉપર? કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને લેવાય છે તો પછી પાછા થોડા સમયમાં એ વસ્તુ ઉડી જાય છે. જ્યાં સુધી એકાઉન્ટેબિલિટી નહીં આવે અને હાયર ઓફિસર્સને એમની એકાઉન્ટેબિલિટીમાં જો કરી ના હોય, તકલીફ ના લીધી હોય અને બરાબર કર્યું ના હોય, તો એમને પણ એમના પ્રમોશન અટકાય અથવા એમને બીજી કોઈ પણ જાતની શીખ મળે, એવું કંઈક થાય, એવું બધું કરવાની જરૂર છે. એકવાર મેં એક સજેશન કરેલું, એ રીતે ભાઈએ કહ્યું કે ફોટા પાડીએ, ફોટા પાડવામાં આવે. લોકો કે દરેક ધર્મગુરુએ એમણે જ્યારે એ શીખવાડે ત્યારે રોડ સેફટીનું શીખવાડે, એવી મારી ખાસ વિનંતી છે કે જેથી કરીને લોકો ત્યાંથી જો કંઈક સંદેશો લઈને પણ જાય તો. હું બારેવડિયા સાહેબ જેવા અમે રોડ સેફટી અવેરનેસ લાવવાના પ્રયત્નો કરીએ છીએ, પણ અમારા પ્રયત્નોથી શું થવાનું? એટલો બધો માસ છે કે જે માને એવું નથી. આખો ખારો દરિયો છે. આમાં એવું લાગે છે કે ના અત્યારે તો જાહેર જનતાનું પણ ઇન્વોલ્વમેન્ટ એટલું જ જરૂરી છે પ્રવીણભાઈ? જાહેર જનતાના ઇન્વોલ્વમેન્ટ વગર કશું થાય જ નહીં મારી દ્રષ્ટિએ. એ અમુક પેલું કે ને કે સમય પૂરતું જ હોય છે પાછું એ પણ. અરે કઈ જાહેર જનતાને તો પડી જ નથી હોતી એવું લાગે છે સાહેબ, ટુ બી ઓનેસ્ટ. તમે જુઓ, એક ખાલી 40 સેકન્ડ માટે હું લાલ લાઇટ પર ઊભો રહું છું ત્યારે ઓછામાં ઓછા 10 જણા રોડ સિગ્નલ જમ્પ કરતા જોઉં છું અને ઓછામાં ઓછા 10માંથી 8 જણા હેલ્મેટ વગરના જોઉં છું સાહેબ. અત્યારે હવે લોકો સીટ બેલ્ટ માંગતા થયા છે કારણ કે લોકો એમની પાસે દંડ પડાવી લેશે પોલીસવાળા. પાછળ ગાડીમાં જે બેઠા હોય છે એમાં એક સીટ બેલ્ટ બાંધતો જ નથી. બિલકુલ બિલકુલ. આજે બાળકોને પાછળ બેસાડી, અને એક આ વાત કરી દઉં નાની, બાળકોને પાછળ બેસાડીને બહેનો લઈ જાય છે તો એ લોકોએ ચાઇલ્ડ રિસ્ટ્રેનર બાંધવાનો હોય છે. એ કમ્પલસરી છે. કદાચ કોઈ પણ પોલીસવાળાને કે કોઈને ખબર નહીં હોય કે આપણે આ કમ્પલસરી કર્યું છે. છોકરાઓ ઊંધા ભરીને બેઠા હોય છે. આ બધું બહુ જ જોવાની જરૂર છે, એન્ફોર્સમેન્ટ લાવવાની બહુ જ જરૂર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. બારવડિયા સાહેબ, આપને લાગે છે કે જે પ્રમાણે અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે, મેં જે રીતે એમ કહ્યું ને કે ના કાયદો અત્યારે તો જો પ્રોપર અમલીકરણ થાય તો આ બધું જ અત્યારે તો ઘટી જાય, પણ તેની સાથે બારવડિયાજી જ્યારે હાઈવેની વાત કરીએ ત્યાં અત્યારે લોકો એવું કહેતા હોય છે કે ના ભાઈ આ લેનમાં ચલાવવું જરૂરી છે, આ લેનમાં ચલાવવું જરૂરી છે, પણ ક્યાં કેટલી સ્પીડે ચલાવવું એ પણ અત્યારે તો સમજ હોવી બહુ જરૂરી છે. એવું નથી લાગતું? કારણ કે હવે એમાં પણ આપણે શીખવાડવા જવું પડશે એ લોકોને. આપણે એક વાત ધ્યાન દોરું કે હિટ એન્ડ રન માટેનો કાયદો ભારતીય નાગરિક ન્યાય સંહિતામાં લાવવા માટે આવેલો હતો કે હિટ એન્ડ રનમાં ટ્રેસ આઉટ થાય તો 10 વર્ષ જેલની સજા ડ્રાઈવર માટેની હતી. અને કમિટેડ કેસ હતો જે સેશન કોર્ટમાં ચાલે અથવા ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ચાલે અને એને બેલ પણ સેશન કોર્ટમાંથી જ મળે. એની માટે તમે જુઓ કે જયારે હિટ એન્ડ રન છે, ગુનો તો કર્યો છે, છતાં એના બચાવમાં આખો વર્ગ આવી ગયો, ખાસ કરીને ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટના જે ડ્રાઈવર હતા, ટ્રકના, બસના અને ખાસ કરીને જે એસેન્શિયલ કોમ્યુનિટી જે વહન કરતા હતા, શાકભાજી છે, દૂધ છે, અનાજ છે, એને કારણે ગવર્મેન્ટે સેન્ટ્રલ ગવર્મેન્ટના કાયદામાં સુધારો આવતા હતા કે ભાઈ એમાં હિટ એન્ડ રન બહુ સિરિયસ બાબત છે અને ધ્યાનમાં પણ લીધી છે લોકોએ. હવે એને તમે આખો ડ્રોપ કરવો પડ્યો. આથી મોટી કમનસીબ બીજી શું હોય છે કે તમે કાયદો કડક હોવો જોઈએ, કાયદો કેટલો કડક હોવો જોઈએ, તમે કાયદો કડક તમે એનો અમલ કરવા માંગતા નથી. બીજી વાત, હમણાં એક નવું ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડ્યું છે, મોર્થનું છે, મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટનું. એમાં જે એક કરતા વધારે ટ્રાફિકના રૂલ વાયોલેટિંગ કરશે તો 5 થી વધારે વખત થશે એ વાહન ચાલકના લાયસન્સ રદ કરવાની અથવા એક ડિસ્કોલિફાય કરવાની, સસ્પેન્ડ કરવાની વાત આવે છે.
અને વાહન માલિકનું જ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરશે, અથવા જો વાહન માલિક એ પુરવાર કરે કે ભાઈ એ વાહન મારું છે, મારા નામે રજીસ્ટર થયેલું છે અને હું નહોતો ચલાવતો પણ આ વ્યક્તિ ચલાવતી એનું લાયસન્સ છે, એની સામે એક્શન લેવાશે. એટલે કાયદામાં તો ઘણા બધા સેન્ટરના ઘણા ઉપાયો છે, સુધારા કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ હવે જયારે એનો અમલીકરણ કરવાનું આવે છે ત્યારે પણ એને થોડી ઢીલાસ જોવા મળે છે. કાનાવર સાહેબે જેમ વાત કરી કે ભાઈ ટ્રાફિકના નિયમોની જાણકારી પોલીસને નથી હોતી તો બીજાને ક્યાંથી હોય, એ બાબતની પણ થોડી જાગૃતતા વહીવટીતંત્રમાં લાવવાની જરૂર છે. બીજું એક તમને એક ધ્યાન દોરું કે કાયદો ઘણી વખતે બુકની અંદર જ રહેતો હોય છે. જે એટલે કે જે માઇનોર જે બાળકો છે જે વાહન ચલાવે છે, ખાસ કરીને સ્કૂટર, એના માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. 2019 થી સુધારો થયો છે, એવું નથી કે હમણાં વર્ષ 2 વર્ષમાં થયો હોય, આજે વાતને 6 વર્ષ થયા. એ બાળકના જે વાલી હોય એને, અથવા તો જેને કસ્ટડિયન હોય, અથવા તો જે વાહન માલિક હોય એને 3 વર્ષ જેલની સજા છે, 50,000 રૂપિયા દંડની જોગવાઈ છે. અને જે પકડાય માઇનોર 25 વર્ષની ઉંમર પૂર્ણ ન થાય ત્યાં સુધી લાયસન્સ મેળવવા માટે ડિસ્કોલિફાઈ થાય છે. કમનસીબ બાબત એ છે કે કોઈ પણ વિભાગ, આરટીઓ અથવા ટ્રાફિક પોલીસ ગુજરાતમાં ભાગ્યે જ ચેકિંગમાં આવા કેવું કેસ કર્યા છે. આ કેસ કર્યા છે કયા કે ફેટલ એક્સિડન્ટ થાય, માઇનોર ની કઈક કારણે થયું હોય તો એ વખતે ગુનો કરે છે, નોંધવામાં આવે. જોગવાઈ છે, અધિકાર કોને કરવાનું? તો વહીવટીતંત્ર કરવાનું છે, એ પણ કરવાની જરૂર છે. અને એને છૂટ જ્યાં સુધી પોલિટિકલ ના થાય ત્યાં સુધી એ પણ નહીં કરે, એની પણ એક મજબૂરી છે. બિલકુલ બિલકુલ. માનવ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, થોડો ટૂંકમાં જવાબ આપજો કે અત્યારે કેસ વધ્યા, આપણે યુથને સમજાવીશું, પણ લાગે છે કે એના અત્યારે તો યુથ સમજશે કે પછી એમના માટે પણ અત્યારે તો અલગ જે પ્લાનિંગ કરવું પડે એ બહુ જરૂરી છે? માનવ, અનમ્યુટ કરજો માનવ પ્લીઝ. તો અવાજ આવે? હા, તો તમને એ જ કહેવા માંગતો હતો કે અત્યારે જે તો એના મહાનુભાવ બધાએ કીધું, તો અત્યારે જસ્ટ જોઈ રહ્યો તો તથ્ય મને ખબર પડી કે ભારત દેશમાં 10 અનસેફ સિટી કહીએ ને આપણે, અસુરક્ષિત વાહનો માટે, એમાં તો ગુજરાતના 2, અને આપણે બધાને ખબર જ છે એમાં સુરત બીજા નંબર ઉપર છે ને અને અમદાવાદ 8મા નંબર ઉપર છે. એટલે કેટલી સ્થિતિ ગંભીર છે હવે કહેવાની જરૂર નથી. હવે તમે કીધું કે હવે યુવાઓ માટે કેવી રીતે, તો સાહેબ સૌથી પહેલા તો બે તમને વાત કહેવા માંગીશ. પહેલી વાત, જ્યાં સુધી આપણું જે પોલીસ કર્મી છે ને ત્યાં સૌથી પહેલા વધારે લોકો ડિપ્લોય કરશે એ જગ્યા ઉપર તો થઈ શકશે. અને નિયમો સ્ટ્રિક્ટ કર્યા વગર ને, જે ભાઈએ કીધું કે એન્ફોર્સમેન્ટ, એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં સુધી બરાબર નહીં થાય ને કંઈ થવાનું નથી. અને મારો તો માનવું એવું છે કે નિયમ હોવા છતાં કે તમારા ઘરમાં તમારા જે મા બાપ અને તમારા વડીલો તમને કેવા સંસ્કાર તમારું જતન કરે, એ આપણા આખા જે છોકરાનું જે નાનપણ યુવામાં જયારે એમનું થતું હોય એમાં જ આપણને ખબર પડશે કે કેવી રીતે થઈ શકશે. એટલે મને તો એવું લાગે છે કે જયારે તમારા ઘરના વડીલો, મા બાપ જ કહેશે કે આપણે કેવી રીતે બહાર રસ્તા ઉપર ચલાવવું જોઈએ. અને હું તો જોઉં છું કે આજકાલના તો જે મા બાપો છે એ કેવી રીતે રફ એન્ડ ટફ ચલાવી રહ્યા છે, છોકરા ઉપર એવી જ અસર થઈ રહી છે. એટલે તો પાછું કે જયારે ઘરમાંથી જ આપણને ખબર પડશે, શિક્ષિત સારી મળશે, એ જ આપણને બહાર દેખાય. જી બિલકુલ બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને કહું છું કે ઝડપની મજાએ મોતની સજા પર અત્યારે તો જે પરિણમી છે, મહેરબાની કરીને જો કોઈ વ્હીકલ ચલાવો તો નિયમોનું પાલન કરીને મહેરબાની કરીને ચલાવો. પોલીસ જોતી નહીં તો આપણને શું ફરક પડે, પણ આપણા પોતા માટે અત્યારે તો સમજવું બહુ જરૂરી છે અને આપણા પરિવારનું પણ સમજીને ચલાવવું બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.